કપરાડામાં બસ સ્ટેન્ડ તોડતા આદિવાસી સમાજે વિરોધ કરી મામલતદારને જાણ કરી। કપરાડા તાલુકામાં મંદિર ફળિયા વિસ્તારમાં નવનિર્માણ શોપિંગ સેન્ટર મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આદિવાસી આગેવાનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા। શોપિંગ સેન્ટરના બિલ્ડરો દ્વારા તોડી પાડવામાં આવેલ બસ સ્ટેન્ડ તેમજ નીલગિરીના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા તે બાબતે ચર્ચા કરી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જાણ કરી હતી। વૃક્ષો કાપવા બાબતે વન વિભાગમાં તપાસ કરવા બિલ્ડરને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી હોવાનું આદિવાસી આગેવાનનું કહેવું છે। વધુમાં જણાવ્યું કે મામલતદાર દ્વારા હાલમાં બિલ્ડરને મૌખિક રીતે ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી આ પ્રશ્ન ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું કામ બિલ્ડરે કરવું નહીં। આદિવાસી આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો હાજર રહી બિલ્ડરો વિરુદ્ધની લડત ચાલુ રાખવાનું આહવાન કરાયું હતું। મોટાભાગના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઘણા સમયથી જે લારી ગલ્લાઓ હતા એ આજથી નહીં ઘણા લગભગ 60 વર્ષની ત્યારબાદથી જે એમનું જીવન ગુજારણ કરતા હતા અને એમની રજૂઆતો ઘણી બધી કલેક્ટર મામલતદાર અન્ય અલગ લાગતા વળગતા કચેરીને કરી હતી, પરંતુ જે અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ગઈકાલની ઘટના જે કપરાડા ખાતે જાહેર માટે બેસવા માટેનું બસ સ્ટેન્ડ હતું તે બસ સ્ટેન્ડ પણ એને ડિમોલેશન કરી નાખ્યું છે। ત્યારબાદ એક સામૂહિક શૌચાલય હતું એ પણ ડિમોલેશન કરી દીધું હતું। ત્યારબાદ જે કૂવો હતો ઘણા વર્ષોથી અને એ તમામ લોકો માટે એક આશરો હતો એ પણ પૂરો દીધો હતો અને ટાંકી 20,000 લીટરની હતી એ પણ ડિમોલેશન કરી દીધું। અને ગઈકાલે જ્યારે એ ડિમોલેશન કર્યું અને તમામ મામલતદાર કચેરી, તાલુકા વિભાગ કચેરી, પંચાયત વિભાગ કચેરી અમે એમને જે ડિમોલેશનનું બસ સ્ટેન્ડનું પૂછવામાં આવ્યું ત્યારે તમામ કચેરીમાંથી કોઈ પણ પરમિશન તોડવાની એ કોન્ટ્રાક્ટરને આપી નથી। હું રાજેશ રાઉત, સામાજિક કાર્યકર। આજરોજ કપરાડા ખાતે જે બિલ્ડર દ્વારા ડિમોલેશન કરવામાં બસ સ્ટેન્ડ તોડી નાખવામાં, જંગલ ઝાડ કાપી નાખવામાં આવ્યા છે એના વિરોધમાં અમે સ્થાનિક લોકો ભેગા થયા છે અને સાથે સાથે જ્યારે રોજીરોટી છીનવાઈ ગઈ લોકોને ને એના પર ત્યાં તંત્ર ધ્યાન નથી આપતું અને જ્યારે આટલા મોટા ઝાડ તૂટી ગયા એની સામે પણ કોઈ એક્શન નહીં લેવાય તો તંત્ર ક્યાં છે આજે? જ્યારે સામાન્ય વ્યક્તિ કંઈક નાનકડું ભૂલ કરે છે એને તંત્ર દોડીને નુકસાન કરે છે, હેરાન કરે છે, તો આટલી મોટી જ્યારે ભૂલ કરી છે એમણે તો જ્યાં સુધી એની સામે ન્યાયિક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું અને જે પણ અધિકારીઓ છે એના પર ધ્યાન લે અમે એની માટે ખાસ વિનંતી કરીએ છીએ કે ફરીથી આવો અન્યાય નહીં થાય। અને આ ખૂબ મોટો ગુનો બન્યો છે। એક જે બસ સ્ટેન્ડ હતું, એક આશરો હતો લોકોના માટે, એ પણ તોડી નાખવામાં આવ્યું। કઈ ઓથોરિટી એમણે તોડ્યું કે સરકારી બાંધકામને એમણે નુકસાન પહોંચાડ્યું છે, વન્ય પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે અને તંત્ર એના પર ખાસ ધ્યાન આપે। જ્યારે કે અહીંયાથી દરેક અધિકારીઓ પસાર થતા હોય, સામાન્ય લોકોને નુકસાન દેખાતું હોય, પણ જ્યારે આટલા મોટા ઝાડ કાપી નાખવામાં આવ્યા તો આ તંત્ર છે ક્યાં? એ તંત્રને ઢંઢોળવા માટે અને આ જે નુકસાન કર્યું છે એના માટે કાયમી સજા થાય એના માટે અને સમાજમાં દ્રષ્ટાંતરૂપ એક પગલું લેવાય એના માટે આજે અમે ખાસ ભેગા થયા છે અને આજે એનો અવાજ ક્યાંક ઉઠીને આવતીકાલે મોટો વિકરાળ સ્વરૂપ નહીં ધારણ કરે, શાંતિ સુલેથી એનો નિર્ણય આવે એવી વિનંતી કરીએ છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।